પૂર્વ કચ્છ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ મોટી કાર્યવાહી કરી। પૂર્વ કચ્છ સાયબર પોલીસે ગાંધીધામ અને અંજાર આસપાસના વિસ્તારમાં બેંક એકાઉન્ટ ભાડે આપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ 76 બેંક ખાતાઓ આઈડેન્ટિફાઈ કર્યા। આ બેંક ખાતાઓમાં 32.62 કરોડથી વધુના આર્થિક વ્યવહારો થયા હતા। આ ઉપરાંત ભારત સરકારના સમન્વય પોર્ટલ પર આ ખાતાઓ સામે વિવિધ રાજ્યમાંથી કુલ 127 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયાનો તપાસમાં ખુલાસો થયો। આ બેંક એકાઉન્ટનું નેટવર્ક ગાંધીધામ અને અંજાર આસપાસના વિસ્તારોમાંથી ચલાવવામાં આવતું હતું। સાયબર ક્રાઇમ પોલીસે પાથક ઝાલા, અશ્વિન કાનાણી, વશરામ ઉર્ફે કાળુ કાનાણી, હરિકિશન વાંજા અને વત્સલ ઉર્ફે વિશાલ ઠક્કરની ધરપકડ કરી। તો વકાર હોડા, કુલદીપ ઉર્ફે હરકિશન બારોટ, પ્રિયાંક ઉર્ફે બિટ્ટુ ઉર્ફે શેઠ રમેશ ઠક્કરને ભાગેડુ જાહેર કર્યા છે। પોલીસે 5 આરોપી પાસેથી અલગ અલગ કંપનીના 6 મોબાઈલ ફોન સહિત 40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને ટાર્ગેટ કરતા હતા। જરૂરિયાતમંદોને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક ખાતા ખોલાવીને આ ખાતાનો સાયબર ફ્રોડની રકમ જમા કરાવવામાં ઉપયોગ કરવામાં આવતો। પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિ આર્થિક લાભની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ, ચેકબુક, સિમ કાર્ડ કે નેટ બેન્કિંગના યુઝર આઈડી કે પાસવર્ડ અન્ય વ્યક્તિને ન આપે। આ જે ટોટલ મ્યુલ અકાઉન્ટનો જે ઓવરઓલ સ્કેમ છે એમાં જેમ હું વાત કરી છે 76 બેંક એકાઉન્ટ અત્યારે પોલીસના ધ્યાને આવેલા છે, જેમાં 32 કરોડથી પણ વધારે ટ્રાન્ઝેક્શન જે છે વિવિધ ખાતાઓમાં થયેલા છે। અને આ આખું જે નેટવર્ક છે એ લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી ચાલતું હતું, જેમાં અમુક ઘણા બધા એવા જે લોકો હોય જેમને પોતાને પણ ખબર નહીં હોય કે એમના બેંક એકાઉન્ટ જે છે આવી રીતે વપરાશ થતું હોય છે, એવી વિગતો ધ્યાને આવેલ છે, જે અત્યારે આ તપાસ છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે।